આજે આપણે આવી ગયા છે મામાદેવના સ્થાને, જે આપણા ગામ મોજીરા રાવલથી થોડુંક આગળ જ છે, જે કલ્યાણપુર રોડ ઉપર જઈ ત્યાં જ આવે છે મામાદેવનું મંદિર. આપણે જ્યાં અહીંયા આવી ગયા છીએ ગાડી લઈ, આપણે જવાનું છે કલ્યાણપુર. તો આપણે એમ થયું ચાલો મામાદેવના દર્શન કરી લઈ. તો હું તમને આમ બતાવું, જો આ બાજુ સારે બાજુ જો પાણી ભર્યું છે તળાવનું, ને સામે દેખાય છે રાવલ છે, ને આ છે મામાદેવ સપા. તમે એકવાર તમે પણ આવો, તમને પણ મજા આવે છે. સુંદર મજાનું છે મામાદેવનું. પાછળ જો લીલાછમ ઝાડવા, આ બેસવાની સુવિધા, આ પાણી પીવાની સુવિધા. સુંદર મજાનું છે. આવતા જાજો, માનતાજી કરતા જાજો, તમારી માનતા અવશ્ય મામાદેવ પૂર્ણ કરશે. તો આપણે દરરોજ અહીંયાથી નીકળવાનું હોય, તો આપણે મામાદેવ મંદિરે આપણે અહીંયાથી પગે લાગતા જઈએ. જ્યાં દર પૂનમની યાદી છે 2026ની, તમે પણ જોઈ લેજો, સેવ કરી લેજો, તમને પણ કાયમ આવશે. આખા વર્ષની 2026ની. ના જો મામાદેવનું સ્થાન, ના હાઈવે રસ્તો આ જાય કલ્યાણપુર, ના જાય રાવલ, મોજીલું રાવલ. જે આ મામાદેવનું સ્થાન છે, એ મામાદેવનો ફોટો. આપણે પણ અહીંયા આવી ગયા છીએ. આપણે કોઈકની રાહ જોઈએ છીએ ને જવાનું છે કલ્યાણપુર. તો આપણે અહીંયા મામાદેવના સ્થાને બેઠા છીએ ને 5 મિનિટનો બ્લોક બનાવી નાખી. કારણ કે સવારનું વાતાવરણ એકદમ ઠંડુ છે, ઠંડી પણ લાગે છે, અને હવે તડકો પણ નીકળી છે. જોઈ લ્યું, 10 વાગી ગયા છે. તો આપણો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી નાખજો, ફોલો કરી નાખજો, અને કોમેન્ટ કરી નાખજો. કોમેન્ટમાં જઈ મામાદેવ લખી નાખજો, ને 10 લોકોને શેર કરી નાખજો, જેથી તમારી મનોકામના પૂર્ણ થાય. તો હવે આપણે આવી ગયા છે આપણી ગાડી, પછી આપણે જવાનું છે કલ્યાણપુર. જય મામાદેવ.